તો તમે જ્યારે આ ટ્રીટમેન્ટ નહોતી કરાવી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એ પહેલા તમને કેવો દુખાવો હતો? અરે જાલીમ દુખાવો થતો તો હું પગ પકડીને બેસી જતો તો રોવા માંડતો રોડ ઉપર. ઓહો, બાકી એટલો બધો દુખતો તો આમ સીમા નહીં. મને લગભગ 3 મહિના નીંદર જ નથી. આખી રાત રાતના નીંદર જ. હું મિનિમમ 8 ડોક્ટરને બતાવ્યો હતો. હા, એ પછી કોઈ ઈલાજ નો. કિશનભાઈ ચોટાઈ ઠક્કર સાહેબને બતાવ્યું, નીતિ સેટમાં બતાવ્યું. એટલે બધાએ તમને ની રિપ્લેસમેન્ટ જ ની કહ્યું. રિપ્લેસમેન્ટ. કેવું છે તમને? સારો, એકદમ સારો, 110%. તો તમે આ બધા તમને રાજકોટના આટલા બધા પબ્લિક પણ જોઈ રહી છે, તો તમે એ લોકોને શું કહેશો? મારી એવી સલાહ છે, કોઈ હેરાન ન થવાય. એકવાર મેહુલ બંકરને બતાવે અને ટ્રીટમેન્ટનો લાભ લઈ લેવાય. વાંધા એટલા વાંધા જ રહેવાના છે. તમે સાંભળ્યું અનિલભાઈએ બહુ જ એક સરસ શબ્દ વાપર્યો કે સાંધા એટલા વાંધા જ રહેવાના છે. એટલે એમને સાંધો નહોતો બદલાવો અને એમને નોન સર્જિકલ ટ્રીટમેન્ટમાં જવું હતું અને એમને આ ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને બહુ જ સારું છે. તો આપણે અનિલભાઈને પૂછીએ કે ટ્રીટમેન્ટ પહેલા એમને કેવું ચાલતા હતા. પહેલા તમને જ્યારે ઘૂંટણ દુખતો હતો ત્યારે તમને ચાલતા ચાલતા કેવો દુખાવો થતો હતો? અરે આમ ચાલતો ને તો બહુ દુખાવો થતો. એટલે ચાલતા હતા ત્યારે તમને બહુ ઘૂંટણ દુખતો આ હતો? રીતે ચાલી શકતો હતો. આમ ચાલતા હતા. અને અચ્છા. હા, મારી ટ્રીટમેન્ટ થઈ ગઈ ને પછી રેગ્યુલર જ ચાલુ છું. કઈ ટ્રીટમેન્ટ કરાવી હતી? જાપાની ટેકનોલોજી છે ને, જાપાનીઝ ટેકનોલોજી. બેન્કર્સ હોસ્પિટલ. એને હું ધન્યવાદ આપું સાહેબને ઓકે. કે સાહેબ મારી કિંમતી સમય મારો બચાવ્યો છે. અને તમને આટલું સરસ અત્યારે સરસ ચાલી શકો છો તમે? હા, બહુ રેગ્યુલર જ થઈ ગયું. ચાલો તો જરા, કેવું ચાલો છો? મને કોઈ તકલીફ નથી. કોઈ પ્રોબ્લેમ નથી? મારો નંબર ગમે ને આપજો, અરે વાહ. ગમે ત્યારે એને જવાબ આપી દઉં. તમારો નંબર ક્યાં? તમારો દીપક ખમ્મણ ફેમસ જ છે. જો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપ અનિલભાઈને કોન્ટેક્ટ કરજો ઘૂંટણ માટેનું. અનિલભાઈ તમને એકદમ જેન્યુન ઓપિનિયન આપશે. હું બધાને જેને હેરાન થતા હોય, મોટી ઉંમરના હોય અને ધંધાની જવાબદારી, ઘરની જવાબદારી, કોઈ કામકાજની જવાબદારી, એને આ ટ્રીટમેન્ટ કરાવજો અને રિઝલ્ટ મળશે, 110% મળશે. મારો અનુભવ છે. હા, નમસ્તે. તો આજે હું આવી છું અમદાવાદ બેન્કર વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી રાજકોટ, અને એમને ત્યાંના જે માલિક છે, ખુદ ઓનર અનિલભાઈ પોપટ, એમને ક્યાંક જોતામાં અમારો વિડીયો જોયો અને ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી, જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. તો આજે હું એમની દુકાન પર જ આવી છું. એમના જ શબ્દોમાં જાણીએ કે આ ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ, આવો. કેવું છે તમને? સારું, એકદમ સારું, 110%. અરે વાહ, એટલું સારું છે. હા, હું મિનિમમ 8 ડોક્ટરને બતાવ્યો હતો. હા, એ પછી કોઈ ઈલાજ ન મળ્યો. Okay. YouTube નો વિડીયો જોયો ઓકે અને સીધો અમદાવાદ આવ્યો. ઓકે મેહુલ બંકર સાહેબને મળ્યો. ઓકે. મને એને સલાહ આપી, તમે આ દુખાવો તમારો વયો જશે. હા મારી પાસે જરાય ટાઈમ નથી. અરે ગોઠણનું ઓપરેશન કરાવવું જ પડે. હા. ફિઝિયોથેરાપીના 3 મહિના મારી પાસે નહોતા. ઓહ. અરે એટલા દુકાનના કામ હોય, હા બહારના હા કામ. હા. એટલે આ ટ્રીટમેન્ટ કરાવી એનાથી મને 110% ફાયદો છે. ઓકે. અને લોકોને હું સલાહ આપું છું કે આ ટ્રીટમેન્ટ કરાવજો. કરાવ્યા પછી તમને રિઝલ્ટ મળશે. અચ્છા, તો તમે આ ટ્રીટમેન્ટ કરાવી ત્યારે તમને કેવું લાગ્યું? મને 15 દિવસ પછી થોડોક દુખાવો થયો હા. અને ત્યારે મેં અમદાવાદ ફોન કર્યો ઓકે. અને એને કીધું 90 દિવસ, પણ 100% રિઝલ્ટ મળ્યું. અત્યારે તમને કેવું છે? 110% સારું. સરસ છે એકદમ. એકદમ. અચ્છા, તો તમે જ્યારે અમદાવાદ આવ્યા, ઓપરેશન થિયેટરમાં ગયા, ત્યારનો તમારો અનુભવ થોડો શેર કરો ને, કેવું રહ્યું તમને? મને 3:30 બપોરે લઈ ગયા. હા. બરાબર. 3:45 રોઝિલ સાહેબ આવ્યા. ઓકે 4 વાગે હું જોતો હતો એન્જિયોગ્રાફી કેમ થાય છે. ઓકે 4 વાગે મને બહાર આપી દીધો. ઓકે રાતના 11 વાગે મને હાલવાનું કીધું હતું. મારી નીંદર 12 વાગે હતી. ઓકે. હું ત્યારથી હાલતો હતો. અચ્છા, મેં 1 કલાકનો આરામ જ નથી કોઈ આરામ જ નથી કર્યો. તો તમે જ્યારે આ ટ્રીટમેન્ટ નહોતી કરાવી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એ પહેલા તમને કેવો દુખાવો હતો? અરે જાલીમ દુખાવો થતો તો હું પગ પકડીને બેસી જતો તો રોવા માંડતો રોડ ઉપર. ઓહો. એનો કોઈ ઈલાજ જ નહોતો થતો. એટલે તમે આટલા બધા ડોક્ટરને બતાવ્યું, 8-10 ડોક્ટરને બતાવ્યું,
ક્યાંય તમને મળ્યું જ નહીં સેટિસ્ફેક્શન? કોઈ જગ્યાએ આન્સર operation ક્યાંય ના જ મળ્યું? બધે ઓપરેશન જ કહેતા હતા. તો પછી તમે ડાયરેક્ટ અમારી પાસે કેવી રીતના આવી ગયા? YouTube નો વિડીયો જોઈ. YouTube નો YouTube નો વિડીયો video તો ઓપરેશન તરફથી તમે આ કેમ વિચાર્યું અને તમને ફાયદો શું લાગ્યો કે મારે આ કરાવવું છે? હું થોડો રિસ્કી માણસ છું, મેં તો એક ખતરો કરી જ નહીં. ઓકે, બરાબર છે, અને આનાથી મને 100% સારું છે. અચ્છા, 100% સારું છે. ખરેખર ખરેખર અત્યારે તમને ચાલવામાં ને એમાં કેવું છે? ચાલવામાં બિલકુલ નોર્મલ. એકદમ નોર્મલ. ઓકે, પહેલા કેવું હતું? પેલા તો 8 કે 9 મહિના ખૂબ હેરાન થયો. 8 ડોક્ટર ફેરવી નાખ્યા. ઓહો. અને ડોક્ટર મોહલ બેંકર ને મળીને આપને કેવું લાગ્યું? મને આત્મવિશ્વાસ આવ્યો. અચ્છા. મેહુલ બંકર સાહેબના વિડીયો જોયા, અનેક જોયા, એક નહીં અનેક જોયા. ઓકે, તે પછી હું અમદાવાદ આવ્યો. અચ્છા, વિડીયો જોઈને જ આવ્યા છો? હા. ઓકે, તો હવે મારે તમને એ કેવું છે કે તમે આટલા બધા વિડીયો જોઈને અમારી પાસે આવ્યા, રાઈટ? અને તમે અમારી જે ટ્રીટમેન્ટ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એ પણ કરાવી અને તમને 1001% સારું છે 1001. તમે કહ્યું એ પ્રમાણે. હા. તો તમે આ બધા તમને રાજકોટના આટલા બધા પબ્લિક પણ જોઈ રહી છે, તો તમે એ લોકોને શું કહેશો? મારી એવી સલાહ છે, કોઈ હેરાન ન થવાય. એકવાર મેહુલ બંકરને બતાવે અને ટ્રીટમેન્ટનો લાભ લઈ લેવાય. આ ખોટો 3 મહિના કોઈ ટાઈમ ન બગાડે ફિઝિયોથેરાપીમાં, અને ઓપરેશન જ રહેશે. વાંધા એટલે વાંધા જ રહેવાના છે. બહુ Regular જ સાચી વાત કરી તમે. હા. તમે સાંભળ્યું અનિલભાઈએ બહુ જ એક સરસ શબ્દ વાપર્યો કે સાંધા એટલા વાંધા જ રહેવાના છે. એટલે એમને સાંધો નહોતો બદલાવો અને એમને નોન સર્જિકલ ટ્રીટમેન્ટમાં જવું હતું અને એમને આ ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને બહુ જ સારું છે. તો આપણે અનિલભાઈને પૂછીએ કે ટ્રીટમેન્ટ પહેલા એમને કેવું ચાલતા હતા? પહેલા તમને જ્યારે ઘૂંટણ દુખતો હતો ત્યારે તમને ચાલતા કેવો દુખાવો થતો હતો? અરે આમ ચાલતો ને તો બહુ દુખાવો થતો. એટલે ચાલતા હતા ત્યારે તમને બહુ ઘૂંટણ દુખતું આ હતું? રીતે હાલી શકતો હતો. આમ ચાલતા હતા? અને અચ્છા. હા, મારી ટ્રીટમેન્ટ થઈ ગઈ ને પછી રેગ્યુલર જ ચાલુ છું. કઈ ટ્રીટમેન્ટ કરાવી હતી? જાપાની ટેકનોલોજી છે ને, જાપાનીઝ ટેકનોલોજી. હા, ઓકે. બેંકર્સ હોસ્પિટલ. હા. એને હું ધન્યવાદ આપું સાહેબને ઓકે. કે સાહેબ મારી કિંમતી સમય મારો બચાવ્યો છે. ઓકે. અને તમને આટલું સરસ અત્યારે સરસ ચાલી શકો છો તમે? હા, બહુ રેગ્યુલર જ થઈ ગયું. ચાલો તો જરા, કેવું ચાલો છો? મને કોઈ તકલીફ નથી, ચાલવામાં કોઈ દુખાવો? કોઈ નહીં. ખરેખર બોલી રહ્યા છો? હા. કોઈ જ પ્રોબ્લેમ નથી? મારો નંબર ગમે ને આપજો, અરે હું ગમે ત્યારે એને જવાબ આપી દઉં. તમારો નંબર ક્યાં? તમારો દીપક ખમ્મણ ફેમસ જ છે. હા, મારો દીપક, ગૂગલ માં છે. જો તમને કઈ પણ પ્રોબ્લેમ હોય તો આપ અનિલભાઈને કોન્ટેક્ટ કરજો ઘૂંટણ માટેનું. અનિલભાઈ તમને એકદમ જેન્યુન ઓપિનિયન આપશે. દીપકભાઈની આ શોપ છે જેમને અમારે ત્યાં જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની ટ્રીટમેન્ટ કરાવી છે. ટ્રીટમેન્ટ નહોતી કરાવી ત્યારે દીપકભાઈ ઊભા પણ નહોતા રહી શકતા શોપમાં. એમને બહુ જ ઘૂંટણનો પ્રોબ્લેમ થતો હતો અને એમને ઊભા નહોતા રહી શકતા. 5 મિનિટે બેસી જવું પડતું હતું, બરાબર દીપકભાઈ? હા, 100%. અને એમને એટલું બધું દુખતું હતું ને કે એમનો ઘૂંટણ આમ ચકડાઈ ગયો હોય એવું લાગે. એમને ઘૂંટણ પકડવો પડે ને પછી બેસી જાય. દીપકભાઈએ કહ્યું કે મને રડવું આવતું હતું, કે હું બહુ જ રડી જતો હતો, પણ અત્યારે એમને બહુ જ સારું છે. દીપકભાઈ, પગનું મૂવમેન્ટ કરી શકો છો? જોરદાર. અરે વાહ. અત્યારે તમે યંગ મેનની જેમ એમને આ બધું મૂવમેન્ટ કરી રહ્યા છે. અને દુકાનમાં હવે કેવી રીતના કામ કરો છો? હું રેગ્યુલર કરી નાખું છું. રોજ એકદમ પરફેક્ટ. 5 વાગે ઉઠી જ જવાનું મારે. અચ્છા. મારો મહેનતનો ધંધો છે. હા. તો ટ્રીટમેન્ટ પહેલા તમે નહોતા ઉઠી શકતા? ઉઠતો તો, રોતો તો ને બેસી જતો. અચ્છા, રડતા હતા અને બાસી જતા હતા, અને હવે એકદમ પરફેક્ટ. પરફેક્ટ. એટલો બધો દુખતો તો આમ સીમા નહીં હોય. મને લગભગ 3 મહિના નીંદર જ નથી. આખી રાત રાતના નીંદર જ નથી. એટલું બધું તમને દુખાવો? રાજકોટના નામાંકિત ડોક્ટરને મેં બતાવ્યું, નિશાંતભાઈ ચોટાઈ, ઠક્કર સાહેબને બતાવ્યું, નીતિ શેઠમાં બતાવ્યું. એટલે બધાએ તમને ની રિપ્લેસમેન્ટ જ ની કહ્યું રિપ્લેસમેન્ટ. અને તમારે આટલા વર્ક હાર્ડના લીધે એ નહોતું કરાવું. તો તમે જે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરાવ્યું એમાં ટાંકા કટ એવું કંઈ આવ્યું છે? નહીં, કોઈ વસ્તુ નહીં. કંઈ જ નહીં? કોઈ વસ્તુ. ઓકે. મને એક હોલ પડ્યો હતો, અચ્છા. ધમનીના શિરા, જે મોટી નળી કહેવાય. હા, ધમનીના શિરા. 15 મિનિટમાં મારું જે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ થઈ ગઈ. ઓકે. અને અત્યારે કેવું ફીલ કરો છો? જરા કહી દો ને બધાને. હું ગમે એને સલાહ આપું છું કે આ દુખાવામાં હેરાન નહીં થવાનું અને ટ્રીટમેન્ટ લઈ લેવાની સલાહ આપું છું. ટ્રીટમેન્ટ ક્યાં લેવાની? અમદાવાદ બેંકર્સ હોસ્પિટલ. ઓકે. તો તમે સાંભળ્યું, અનિલભાઈએ કહ્યું કે અમદાવાદમાં બેંકર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ આવેલી છે. રાજકોટથી એમને છેક અમદાવાદ આવ્યા હતા ઘૂંટણની ટ્રીટમેન્ટ માટે. એમને રાજકોટ ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું, પણ ક્યાંય એમને સેટિસ્ફેક્શન આન્સર ના મળ્યો. જે ટ્રીટમેન્ટ છે મોડર્ન ટેકનોલોજી, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એમાં એમને
એટલો બધો વિશ્વાસ બેઠી ગયો. આટલા 10 ડૉક્ટરને બતાવ્યું છતાં બી એમને ક્યાંય મજા ના આવી અને એક જ વાર ડૉક્ટર મોહલ બેન્કરને મળીને એક જ વાર બતાવ્યું અને એ જ દિવસે નિર્ણય લઈ લીધો ટ્રીટમેન્ટ કરવાનો. તો અત્યારે એમનું રિઝલ્ટ તમે બધાએ સાંભળ્યું અને જોયું બી હશે. હું બધાને જેને હેરાન થતા હોય, મોટી ઉંમરના હોય અને ધંધાની જવાબદારી, ઘરની જવાબદારી, કોઈ કામકાજની જવાબદારી, એને આ ટ્રીટમેન્ટ કરાવજો અને રિઝલ્ટ મળશે, 110% મળશે. મારો અનુભવ છે. થેન્ક યુ તમે આટલો કિંમતી ટાઈમ અમને આપ્યો. થેન્ક યુ સો મચ.